મિત્રો આજે લુણાવાડાની એક જાની માની હસ્તી છે, એક મેડમ છે, બેન છે, જે સમાજ સેવાનું બહુ સારું કામ કરે છે. એમની મેં પોસ્ટ જોઈ. એ પોસ્ટ જે ગુજરાતીમાં જે છે એમાં બહુ સારું એક સેન્ટેન્સ લખ્યું હતું, જે વિશે હું જણાવું છું. એટલે કે મા બાપ દ્વારા કઈ રીતે નેગેટિવ સાયકલ પાસ થાય છે બાળકોને પેમ્પર કરીને અને બાળકોને નેગ્લેક્ટ કરીને, અને જેના કારણે નેગેટિવ સાયકલ જ્યારે હસબન્ડ વાઈફ એટલે કે બે અલગ પાત્રો ભેગા થાય, બરાબર છે, એ માન્યતાના કારણે ત્યારે એકબીજાને સ્વીકારી નથી શકતા, એકબીજાની ફેમિલી નથી સ્વીકારી શકતા, અથવા પછી એ પોતાના ધારેલા પ્રમાણે જ રહે છે. એ જે ડિફરન્સ છે બે વ્યક્તિઓમાં, એ ડિફરન્સને એ સ્વીકારી નથી શકતા, જેના કારણે ઘણા બધા ઇસ્યુ બને છે. જે સેન્ટેન્સ વિશે હું તમને આ જણાવવા માગું છું. જેમ કે એમાં લખેલું હતું કે આજકાલ બધા પેરેન્ટ્સને દીકરો જોઈએ છે શ્રવણ જેવો, જે બધું જ કહ્યું માને. એટલે કે દરેક મા બાપ એવું ઈચ્છે છે કે દીકરો શ્રવણ જેવો હોવો જોઈએ, પણ દરેક મા બાપ ભૂલી જાય છે કે શ્રવણના મા બાપ બનાવવાનું પણ ઇઝી ન હતું. એમ જે રીતે શ્રવણના મા બાપે એમના બાળકનું સંસ્કારોનું સિંચન કર્યું હતું, જે રીતે એમને ઉછેર કરવામાં આવ્યો હતો, એના માટે બહુ ઊંચા લેવલનું ઇમોશનલ ઇન્ટેલિજન્સ પેરેન્ટ્સમાં જોઈએ. મા બાપનું કોઓર્ડિનેશન બહુ જોઈએ. એમાં હૂબ, પ્રેમ, હિંમત તેમજ બાળકને સમજવાની કેપેસિટી પણ બહુ જરૂરી છે. જો મા બાપ એવું સ્વભાવ અને ઇમોશનલ ઇન્ટેલિજન્સ ધરાવતા હોય, એવું આઈક્યુ ધરાવતા હોય, આઈક્યુ ઓછો હોય તો પણ ચાલશે, પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે કે વિઝડમ એટલે કે સમજ વધારે હોય બુદ્ધિ કરતાં, બરાબર, તો શક્ય છે કે શ્રવણ જેવા બેટાઓ પાકે. બીજું સેન્ટેન્સ એવું હતું કે જમાઈ એવો જોઈએ કે જે એમની દીકરીનું કહ્યું માને. તો મિત્રો, જમાઈ એવો જોઈએ કે દીકરીનું કહ્યું માને અને એની માનું કહ્યું ના માને કે એના પપ્પાનું કહ્યું ના માને. તો એ વિચારવું રહ્યું. જો એ દીકરો એવો હશે કે જે ફક્ત તમારી દીકરીનું માને, તમારી બેટી કોઈ જગ્યાએ વહુ થઈને ગઈ છે અને એ દીકરો જો પોતાના મા બાપને ભૂલી જાય અને માન લો કે પોતાની વાઈફનું માને અથવા બાય ફોર્સ પણ વાઈફનું માને, તો સમજવાનું કે એ સાયકોલોજીકલી બહુ વીક છે, મેચ્યોર નથી. એ ઇમોશનલી વાઈફ ઉપર ડિપેન્ડન્ટ થઈ કહી શકાય. તો એ જો મા બાપને પણ ભૂલી જાય તો શક્ય છે કે જ્યારે કોઈ એને ત્રીજા વ્યક્તિ મળશે બહારની દુનિયામાં, તો એ તમારી બેટીને પણ છોડી દેશે. કંટ્રોલમાં જિંદગીમાં 24 કલાક રખાય એવું નથી હોતું. ફિઝિકલ બોડીને લોકો કંટ્રોલમાં રાખી શકે, પણ ઇમોશનલી જોડાઈ નથી શક્ય હોય એવું જરૂરી નથી. તમે 24 કલાક એક ઘરમાં રહો કે એક સાથે રહો અને બાળકને તમે કંટ્રોલ કરો તો જરૂરી નથી કે વ્યક્તિને તમે કંટ્રોલ કરો તો એ તમારી સાથે રહેવું જરૂરી નથી, બરાબર છે. કદાચ ફિઝિકલી જો સાથે રહે પણ ઇમોશનલી ના પણ સાથે રહી શકે. ત્રીજું એક સેન્ટેન્સ હતું કે દીકરી વાઘણ જેવી જોઈએ જે બધાને જ પહોંચી વળે. તો મિત્રો, દીકરી વાઘણ જેવી જોઈએ જે બધાને પહોંચી વળે. એટલે કે આપણે એવું માનીએ કે દીકરી દરેક જગ્યાએ ધારેલું કરે અથવા પોતાની રીતે જ કરે અને બહારની દુનિયામાં પણ જઈને એવી જ રીતે એવું જરૂરી નથી મિત્રો. ઘણી વખત પરિસ્થિતિ, સમય સંજોગો બદલાતા રહેતા હોય છે, જેના કારણે દરેક વ્યક્તિએ અલગ અલગ રીતે વર્તન કરવું પડતું હોય છે. ક્યારેક ટફ ડિસિઝન અને ટફ વર્તન પણ કરવું પડતું હોય છે, પણ દરેક જગ્યાએ એક જ રીતે વર્તન કરવું એ યોગ્ય અને હેલ્ધી બિહેવિયર નથી હોતું. યોગ્ય સમયે યોગ્ય વ્યક્તિ સાથે યોગ્ય રીતે વર્તન કરવું એ સમજ છે, વિઝડમ છે. નહીં તો પછી તમે તમારા સ્વભાવ પ્રમાણે ચાલશો તો બહુ જોખમ રહેતું હોય છે. અને ઘણી જગ્યાએ એવું કહે છે કે વહુ એવી જોઈએ જે ગાય જેવી હોય. એટલે એમાં પણ પક્ષપાત હોય છે મા બાપ દ્વારા કે દીકરી વાઘણ જેવી જોઈએ પણ વહુ ગાય જેવી જોઈએ, જે હંમેશા આપણું કીધેલું મારે આપણા કંટ્રોલમાં રહે અને એની પોતાની લાગણીઓનું એક્સપ્રેસ ના કરી શકે. તો મિત્રો, એ પણ એક એબનોર્માલિટી છે. ખાસ કરીને એવા પેરેન્ટ્સ હોય અથવા એવા સાસુ સસરા હોય કે જે બહુ ડોમિનન્ટ નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા હોય, બરાબર, જે હંમેશા એક વ્યક્તિને પોતાના ફેમિલીના વ્યક્તિ તરીકે માનવાની જગ્યા પર એક નોકર ચાકર કે કહી શકાય કે પોતાના ઘરમાં એક એવા મેમ્બર લાવ્યા છે જે એમને કીધેલું કરે અથવા એમનું કીધેલું કરે એમાં વાંધો નથી, પણ ફક્ત એ એમની પોતાની લાગણીને મહત્વમાં આવે, બીજા નવા પાત્રને મહત્ત્વ ન આપવામાં આવે. તો આ પણ મિત્રો બહુ એબનોર્મલ છે. તો આ નેગેટિવ સાયકલ અટકાવવી જરૂરી છે, ખાસ કરીને મા બાપ દ્વારા પોતાના બાળકોમાં. કેમ કે હસબન્ડ વાઈફ અથવા કોઈ પણ બે વ્યક્તિ જ્યારે ભેગા થતા હોય છે ત્યારે ફક્ત બે વ્યક્તિ નથી ભેગા થતા, એ બે કુટુંબ ભેગા થાય છે, બે વ્યક્તિઓ ભેગા થાય છે, બે સમાજ ભેગા થાય છે, અને સાથે બીજી જે નેક્સ્ટ જનરેશન આવે છે એનું એ મૂળ હોય છે. જો મૂળમાં જ તકલીફો રહેશે તો પછી આવતી પેઢીમાં પાછી એ જ વસ્તુ પાસ ઓન થશે. તો હેલ્ધી માઇન્ડ હોવું બહુ જરૂરી છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ જરૂરી છે, ખાસ કરીને તમારા બાળકોમાં પાસ ઓન કર્યું હતું. નહીં તો નેગેટિવ સાયકલ તો નેચરલી પાસ ઓન થઈ જશે. હેલ્ધી વસ્તુ પાસ ઓન કરવા માટે પોતે પણ શીખવું જરૂરી છે અને સમજવું જરૂરી છે.